ગુજરાતી ફિલ્મ કાશી રાઘવ 3 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે, જેનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું. અમદાવાદ ખાતેની પીવીઆરમાં ટ્રેલર લોન્ચ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ફિલ્મની કાસ્ટ દીક્ષા જોશી સાથે જયેશ રાઘવ અને ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઇટર પણ ઉપસ્થિત રહ્યા હતા. ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. 3 જાન્યુઆરીએ તમે થિયેટરમાં જોઈને કાશી રાઘવ મૂવી જોઈ શકશો. મારું નામ ધ્રુવ ગોસ્વામી છે. હું કાશી રાઘવ ફિલ્મનો ડિરેક્ટર અને રાઇટર છું. અત્યાર સુધી તમે કેટલી ફિલ્મ કરી છે અને આ ફિલ્મ કરવા માટે અમારી પહેલી ફિલ્મ છે અને પહેલી ફિલ્મ જ મારે એવી કંઈક કરવી હતી જે યુનિક લાગી શકે, ગુજરાતી ફિલ્મમાં કંઈક ચેન્જ કરી શકીએ આપણે લોકો. હવે ખબર નહીં, હવે રિલીઝ થયા પછી ખબર પડશે કે કેટલું ચેન્જ અમે લોકો લાવી શકે, પણ ખાલી પ્રયત્ન કર્યો છે. ફિલ્મનું શૂટિંગ ડાયરેક્ટ કરવા માટે તમને કેટલું ટફ પડે? ફ્રેન્કલી સ્પીકિંગ, રિસર્ચ અને બધું જ્યાં સુધી પ્રોપર હોય ને ત્યાં સુધી એટલું ટફ નથી પડતું, પણ હા, એમાં ચેલેન્જીસ બહુ જ ગજબના આવી રહ્યા હતા અને બધા ચેલેન્જીસ અમે લોકો ફેસ કરીને, એટલે ટીમ વર્ક હતું આખું. હું એવું નહીં કહું કે હું એકલો ફેસ કરી રહ્યો હતો, આખી ટીમ બધી જ વસ્તુઓને ફેસ કરી રહી હતી અને એના કારણે જે પણ ફિલ્મ સારી બની રહી છે કે બનશે આગળ, જે પણ પબ્લિકનો આગળ પ્રતિસાદ મળશે, જસ્ટ બીકોઝ ઓફ મારી ટીમ અને પ્રોડ્યુસર સરનો સપોર્ટ. ધેટ્સ ઇટ. મારું નામ ધનપાલ શાહ છે. હું ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું. સર, તમે એક ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરો છો અને તમે ડાયરેક્ટ આ ફિલ્મ લાઈનમાં તમે જમ્પ લાવી રહ્યા છો, તો સર શું કહેવા માંગશો? એટલે મને નાનપણથી મલ્ટિપલ બિઝનેસ કરવાનો શોખ છે. મેં કન્સ્ટ્રક્શન બિઝનેસ કરેલો છે, કેટરર્સનો બિઝનેસ કરેલો છે, ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરું છું અત્યારે, અને જસ્ટ ફિલ્મમાં જોઈન થયા છીએ. ઇન્સ્યોરન્સના બિઝનેસમાં છેલ્લા 5 વર્ષમાં મેં 40થી વધારે એવોર્ડ્સ લઈ લીધેલા છે. આની અંદર બી કંઈક કરીશું. આ ફિલ્મમાં સર તમને જ્યારે ફિલ્મ કરવાનું જ્યારે તમને સંભળાવવામાં આવ્યું, સર તમારા મનમાં કેવો ખ્યાલ આવ્યો? ફિલ્મ કરવા વિશે તમારું શું કહેવું છે? મને કોઈ બી ફિલ્મ તો સારી વસ્તુ છે. ક્યાંક એવું બી થાય કે ફિલ્મ સારી ના મને તો બધા જ રૂપિયા ડૂબી બી જાય, પણ મને કેવું છે કે કોઈ બી બિઝનેસ નવો મને કોઈ નરેશન કરે તો હું એનો સ્ટડી કરું છું. મને નવા બિઝનેસ કરવામાં રસ બહુ છે. એવું નથી કે હું એક જ ઉપર કન્ટિન્યુ કરું, અને એ બી ફિક્સ છે કે જે કરું છું ને એમાં કંઈક નવું થઈ જાય. જેમ કે ઇન્સ્યોરન્સમાં અમે રેકોર્ડ બ્રેક હિસ્ટ્રી બી કરેલી છે. કડી એક બહુ રૂરલ એરિયા છે, નાનું ગામ છે, પણ હાલની તારીખમાં ટાટાની ઓફિસમાં કડીનું નામ છે. રાઘવના મૂવી માટે, રાઘવના કેરેક્ટર માટે જરા થોડીક. રાઘવનું કેરેક્ટર મેં અત્યાર સુધી કરેલા બધા જ કેરેક્ટરોમાં બહુ જ ડિફરન્ટ છે. જેમ કે ઘણું બધું પહેલી વખત છે. ધ્રુવ પહેલી વખત ડિરેક્ટ કરી રહ્યો છે. દીક્ષા પહેલી વખત મમ્મીનો રોલ. એ રીતે હું પહેલી વખત ટ્રક ડ્રાઈવર બન્યો છું અને એના માટે ઓબ્વિયસલી ટ્રક ચલાવવાનું શીખ્યો. એ બધી તો તૈયારીઓ હતી. એ ઉપરાંત ઇન્ટરનલ તૈયારીઓ ઘણી બધી કરવી પડે, કારણ કે આ કેરેક્ટર ઇન્ટરનલ વધારે છે. એની આંતરિક તૈયારીઓ બહુ બધી કરવી પડી. જેમ કે મેં હમણાં કીધું કે રાઘવ જે પણ માણસ જોશે એ બહુ હ્યુમન ઇમોશન પર કામ કરે છે. એટલે દરેક માણસને રાઘવના જીવનની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક દેખાશે. એઝ ઇટ ઇઝ નહીં દેખાય, એનો પ્રકાર જુદો હોય, પણ દેખાશે. જેમ કે કોઈ મેં કીધું ને, એક્સપેક્ટેશન અને રિયાલિટી, તો આપણને જે જોઈતું હોય એ પામવા માટે આપણે અમુક કામો કરી નાખીએ, જેના 2-3 રસ્તા હોય. આપણે જે રસ્તો પસંદ કરીએ એ રીતની આપણી રિયાલિટી બને, એટલે એ આખી સાયકલ કમ્પ્લીટ થાય. તો એ મજાની વાત એ છે કે સ્ક્રિપ્ટમાં એવું કેરેક્ટર છે પહેલી વખત કે ભાઈ એનું આખું કાર્મિક સાયકલ કમ્પ્લીટ થાય. કાશી રાઘવમાં આપણા કેરેક્ટર વિશે થોડીક. મારા કેરેક્ટરનું નામ ઘનો છે, અને જે તમે જયેશ સરનું કેરેક્ટર જોયું રાઘવ, તો એ રાઘવની સાથે ટ્રકમાં એની સાથે એનો ડ્રાઈવર છે, અને અમે બંને જોડે જોઈએ છીએ. અને આખા પિક્ચરમાં જે પણ ઘટનાઓ ઘટે છે અને જે પણ બધી વસ્તુઓ થાય છે એ આની સાથે જ. તો એ જે રાઘવ છે એની સાથે ઘનો છે, અને આખી ફિલ્મમાં થ્રુ આઉટ એ ઘટનાઓ જે છે એ જીવે છે. આ મૂવીમાં અમને જોવા મળ્યું કે તમે
જ્યારે છોકરી હોય છે ત્યારે તમને ખબર પડે છે રિયલાઇઝ થાય છે કે આ ખોટું છે, તમે અલગ થઈ જાઓ છો. Yes, તમે yes. મધરને કેવી રીતના સપોર્ટમાં રહો છો અને ક્યાં સુધી એમને હવે એ તો ફરીથી તમારે ફિલ્મમાં જ જોવું પડશે કે કઈ રીતનું છે. પણ હા, ફર્સ્ટ રિએક્શન જે મારું એ સાંભળીને જે હતું એ તો એ જ હતું કે આપણે આ બધી વસ્તુ ના કરવી જોઈએ. પણ એના પછી શું ટર્ન આઉટ થાય છે, એના પછી મારી અંદર શું વિચાર આવે છે કેરેક્ટરની અંદર, હવે એ બધું તમારે 3જી તારીખે જ જોવું પડશે. મેડમ તમે તો ઘણી ફિલ્મો કરી ચૂક્યા છો, જ્યારે ધ્રુવ આ મૂવીથી ડેબ્યુટ કરી રહ્યો છે એઝ અ ડાયરેક્ટર, એની સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પહેલાં તો એક કોલેબોરેટિવ એન્વાયરમેન્ટનું મને કામ કરવા મળ્યું, કોલેબોરેટિવ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ કરવા મળ્યું, કે જેમાં અમે પણ સજેશન્સ આપતા હતા કોન્સ્ટન્ટલી અને બહુ એક્સેપ્ટ કરતો હતો સજેશન્સ, અને અમુક સજેશન્સ જયેશભાઈ આપતા હતા, અમુક સજેશન્સ શ્રુવદ આપતો હતો, અમુક પ્રતિક આપતો હતો. તો ઇટ વોઝ અ વેરી કોલેબોરેટિવ એફર્ટ. તો એમાં ખાસ બહુ મજા પડી મને કે એક વાતચીત થતી હતી રોજ, અને દરેક સીન પહેલાં અમે ભેગા થતા, અમે બેસતા અને સીનને ડિવાઇસ કરતા અને પછી ફ્લોર પર સીન કરવા માટે જતા. તો એવી રીતે પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી. મેડમ આમાં તમારે બેંગોલી ભાષા શીખવા માટે કેટલી તકલીફ પડી ને કેવી રીતના તમારે આ કેટલા સમયમાં તમે આ ભાષા શીખ્યા છો? હા, તો મારા લેસન્સ ચાલુ થઈ ગયા હતા. આઈ થિંક 12-15 દિવસ મને લાગ્યું. અપરિજિતા કરીને એક છોકરી છે, એ કોલકાતાથી જ છે, તો એ મારી ડાયલેક્ટ કોચ હતી. એને મને ખાસી હેલ્પ કરી, અને કેરેક્ટર એવું છે કે હું બહુ રિવીલ નહીં કરી શકું, પણ જેટલી બંગાળી હું બોલી છું એ કેરેક્ટર પ્રમાણે બહુ જ ફિટ બેસે છે એવું છે. બહુ શુદ્ધ પણ અમે નહોતા જોતા કે બહુ શુદ્ધ બંગાળી હોય એવું અમે નહોતા જોતા. તો જે આવ્યું છે, જે અડધું બંગાળી આ જે આવ્યું છે, ઇટ ઇઝ વેરી પરફેક્ટ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર. તો એના માટે મને અપરિજિતાએ ઘણી હેલ્પ કરી. ધ્રુવે બેસીને ઘણા બધા કરેક્શન્સ કર્યા. તો હા, કીવર્ડ બેસિંગ માટે સૌથી પહેલાં ખાસું ડિફિકલ્ટ હતું ટુ બી વેરી ઓનેસ્ટ, કારણ કે આખી ફિલ્મમાં જે જર્ની છે એ બે કેરેક્ટર્સની છે, કાશી અને રાઘવ. એમાં બી કાશીની જર્ની ખાસી ફોલો કરી છે ફિલ્મમેકરે. તો અને કહેવાય ને કે એક જીવનમાં તમે જેટલું જીવો ને એટલું બધું મેં આ ફિલ્મમાં કાશીએ જીવી લીધું છે, અને એની સાથે મેં પણ જીવી લીધું. એક ડિફરન્ટ ફેઝિસ, કારણ કે સેક્સ વર્કર પણ છે અને મા પણ છે. તો એક મા જે સેક્સ વર્કર છે એ કેટલું કોમ્પ્લેક્સ ફિલિંગ છે એ પકડવા બહુ ડિફિકલ્ટ હતું. એટલે મેં ટ્રાય કર્યું કે જે આપણે કેરિકેચર જે જોતા હોઈએ ને કે પ્રોસ્ટિટ્યુટ્સ આવા જ હોય, કે આવો જ અવાજ છે, આવી જ રીતે ચાલ્યા, મેં ટ્રાય કર્યું કે હું એ ના પકડું. એના કરતાં મારી બોડીમાં નેચરલી જે આવે છે એ જ એને જ ફોલો કરું, રાધર દેન કોપીંગ કે કોઈ બોલિવૂડમાંથી ફિલ્મ જોઈ લીધી ને આ કેરેક્ટર આવી રીતે પરફોર્મ કરે છે. તો એ ટ્રાય હતું.